મિત્રો, તમે ભાવનગરથી મહુવા જતા હોવ અને રસ્તામાં તમને ભૂખ લાગે તો એક ખૂબ જ સારું અને નવું નાસ્તાનું સ્થળ અમે આપને આજે બતાવવા જઈ રહ્યા છીએ. જે સ્થળ છે તળાજાથી આગળ બોરડા ગામની ચોકડી પાસે અને એનું નામ છે સંતધારા નાસ્તા હાઉસ. તો ચાલો અમે આપને બતાવીએ સંતધારા નાસ્તા હાઉસ ક્યાં આવેલું છે અને એની જે વિવિધ આઈટમો જે છે જે નાસ્તાની એને આપણે તમને ટેસ્ટ કરાવશું અને આપને ત્યાં જ્યાં કેવી કેવી સુવિધા મળે છે એ આપણે બતાવીએ. ચાલો જઈએ સંતધારા નાસ્તા હાઉસ, એમ કે ભાલિયા, બોરડા ગામની ચોકડી પાસે. ચાલો. નાસ્તા હાઉસમાં અને આ છે સંતધારા નાસ્તા હાઉસના મુકેશભાઈ ભાલિયા. મુકેશભાઈ ભાલિયા ખૂબ જ સારા સમોસા, બટાટા વડા તેમજ મેથીના ભજીયા, પકોડા, ભૂંગળા બટાટા અને ગાંઠિયા પણ ખૂબ જ સારા બનાવે છે. અને મિત્રો, પકોડા અને જે સમોસાનો જે ટેસ્ટ છે એ તમને લાજવાબ મળશે. ભાવનગરથી મહુવા હાઈવેમાં તમને આવો ટેસ્ટ ક્યાંય જોવા નહીં મળે. અને સાથે સાથે ખૂબ જ સ્વચ્છતાનું પણ ખૂબ જ સારું ધ્યાન રાખવામાં આવે છે. કોઈ પણ જાતનું જે કહેવાય કે અશુદ્ધ તત્વો કોઈ નથી. ખૂબ જ ચોખ્ખાઈથી હાઇજેનિક પૂર્વક જે સમોસા, ભજીયા, કોઈ પણ વસ્તુ ફરાળી જે બનાવે છે આઈટમ બધી એ સારી બનાવે છે. અને આપણે બધી આઈટમ આજે ટેસ્ટ કરવાની છે. અને આ છે મુકેશભાઈ ભાલિયા. મુકેશભાઈ, આપણે શું શું દરરોજ વસ્તુ બનાવો છો? પાવભાજી બનાવું, દાબેલી બનાવું, વડાપાવ, સમોસા, પકોડા, ભજીયા, ગોટા, ગાંઠિયા, બટાકા ભૂંગળા. મિત્રો, દાબેલી અને પાઉંભાજી પણ મળે છે. તો બહુ સારી વસ્તુ કહેવાય. દાબેલી ને પાઉંભાજી પણ તમને અને બહુ સરસ સ્વાદિષ્ટ વસ્તુ મળે છે. આપણે આજે બધી આઈટમ ટેસ્ટ કરવાની છે. ચાલો આપણે ટેસ્ટ કરીએ. પરેશભાઈ, તો આવી ગયું છે. સમોસા છે, પકોડા છે, મેથીના ગોટા છે. સાથે સાથે મિત્રો આપ જુઓ કે 3 પ્રકારની ચટણી છે, મરચા છે. ખૂબ જ આમ જોઈને મોઢામાંથી પાણી એમ થાય કે ક્યારે આપણે ખાઈ જઈએ. ખૂબ જ સરસ આઈટમ દેખાવમાં જેમ લાગે છે કે મિત્રો આ આઈટમ એકદમ મસ્ત હશે. તો આપણે ટેસ્ટ કરીએ. ધીરુભાઈ, શું તમે પહેલાં શું ટેસ્ટ કરશો? મેથીના પ્રખ્યાત મુકેશભાઈના છે, બરોબર. એટલામાં આજુબાજુમાં જે મેથીના ભજીયા મુકેશભાઈ જેવા કોઈ બનાવતું નથી દીકરો. અને તમારે ચટણી પણ માથાકૂટની જગ પણ અહીંયા આપણે વાહ વાહ હોય છે. કમ્પ્લેટ સમોસા એકદમ મસ્ત. સુરેન્દ્રનગરના સમોસા મિત્રો ખાતા હોય એવો ટેસ્ટ આપણને આ સમોસામાં મળે જોવા. બહુ મસ્ત. આપણે પકોડો પણ ટેસ્ટ કરીએ. વાહ ભાઈ વાહ. મિત્રો, એક બીજી ખાસિયત તમને કહી દઉં કે તમે જ્યારે પણ આવશો ત્યારે તમને ગરમા ગરમ વસ્તુ અહીંયા ખાવા મળશે. અત્યારે પણ અમે આવ્યા અને મુકેશભાઈ અમને ગરમ ગરમ બધી વસ્તુ બનાવી આપે. એકદમ ગરમ ગરમ અને તાજી વસ્તુ તમને અહીંયા ખાવા માટે મળશે. ધીરુભાઈ, કેમ મેથીના મોટા તમને કેમ લાગે? એકદમ સરસ, ઘટે જ નહીં. એકદમ બેસ્ટ મેથીના ભજીયા. વાહ વાહ. મિત્રો, જો તમે નાસ્તાના ખરેખર શોખીન હો અને અત્યારે તો આ ચોમાસું ચાલી રહ્યું છે, ઝરમર વરસાદ, અને એમાં તમે જો નાસ્તાના શોખીન હો તો એકવાર અવશ્ય મુલાકાત લો. સંતધારા નાસ્તા હાઉસ, મુકેશભાઈ ભાલિયા, તળાજાથી આગળ બોરડા ગામની ચોકડી પાસે. મિત્રો, આપણે નાસ્તો, ભરપેટ નાસ્તો કર્યા બાદ કોઈ પણ વ્યક્તિને ચા પીવાની વસ્તુ ઈચ્છા થાય તો સંતધારા નાસ્તા હાઉસમાં ચા પણ મળે છે. તો જાઓ આપણે જાણીએ ચા પાસે. ત્યાં સ્પેશિયલ ચા આપને મળશે. આ છે ભોળાભાઈ અને ભોળાભાઈ બનાવે છે સ્પેશિયલ ચા. તમે મિત્રો જુઓ કે પિત્તળની તપેલીમાં આ રેડિયા જેવી ચા એમ કહેવાય કે ઉકળતી હોય અને એનો જે સ્વાદ છે મિત્રો, આ ચા પિત્તળની તપેલીમાં અને બાજુમાં જ સુંદર મજાનું દ્રશ્ય આપ જુઓ. ચા સાથે સાથે કુદરતી વાતાવરણ, સુભગ સમન્વય, સાથે સાથે નાસ્તો પણ. અને અહીંયા ચાની સાથે સાથે આપને
ઠંડા પીણા પણ મળશે. અને એ સિવાય જો સુરત જવાના યાત્રિકો હોય એ બધા યાત્રિકોનું જે બસ છે એ ટ્રાવેલ્સનું બુકિંગ પણ અહીં થાય છે. તો આપણે ભોળાભાઈની ચા પીએ. તો મિત્રો રકાબીમાં ચા પીવાની મજા એ કંઈ અલગ જ છે. અલૌકિક આનંદ ચા સાથે. તમને એક કહેવત છે કે ચા વિના મને ચેન પડે નહીં અને મન મારું મૂંઝાય રે. એ આ ભોળાભાઈની ચા. વાહ વાહ. મિત્રો નાસ્તો અને ચા પીધા પછી એક જ વસ્તુ કહેવાની મન થાય કે સંત ધારા બનાવ ભજીયા સારા, મારે ખાવા છે હાથના તારા અને બતાવ મને આભના તારા. તો આવા નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સંત ધારા નાસ્તા હાઉસમાં નાસ્તા કરતા રહો અને ખુશ રહો, મસ્ત રહો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.